કેમ છો મિત્રો? આજનો વિડીયો છે સિન્ડ્રોમિક મેનેજમેન્ટ ઓફ એસટીઆઈ અથવા આરટીઆઈ કલર કોડેડ કિટ્સ. આવી કિટ તમે એઝ અ મેડિકલ ઓફિસર પીએચસી ઉપર કામ કરતા હોય અથવા સીએચસી ઉપર હોય તો ઘણી જોઈ હશે, પરંતુ તેનો યુઝ ક્યાં કરવો તે માટે આ વિડીયો છે. તો પહેલી કિટ છે ગ્રે કિટ. આ કિટ માટેનું મેનોમિક છે યુપીએસસી નીડ્સ એસી. યુપીએસસીના જે કેન્ડિડેટ ક્લાસ 1 છે એને એસીની જરૂર પડે. ઓકે, તો યુ ઉપરથી યુરેથ્રલ ડિસ્ચાર્જ, પીએસ ઉપરથી પેઇનફુલ સ્ક્રોટલ સ્વેલિંગ અને સી ઉપરથી સર્વાસિટીસ. નીડ્સ એસી એ ઉપરથી એજિથ્રોમાઇસિન 1 ગ્રામ સિંગલ ડોઝ અને સી ઉપરથી સેફિક્ઝિમ 800 mg સિંગલ ડોઝ. કિટ 2 છે ગ્રીન કલરની કિટ છે. તો આ માટે મેનોમિક છે ગ્રીન વેજીટેબલ હેઝ એફએસ એટલે કે ફેરિક સલ્ફેટ ઇન ઇટ. આપણે બધાને કહેતા હોય છે કે લીલા શાકભાજી ખાઓ, એચબી વધી જાય. ઓકે, વી વેજીટેબલનો વી ઉપરથી આપણે વજાઇનિટીસ લેશું, એટલે ગ્રીન કિટ વજાઇનિટીસમાં યુઝ કરવાની છે. એફએસ ઉપરથી એની ટ્રીટમેન્ટમાં ફ્લુકોનાઝોલ 150 mg સિંગલ ડોઝમાં અને સેકનિડાઝોલ 2 ગ્રામ સિંગલ ડોઝ. આ થઈ ગ્રીન કિટ. હવે 3 કિટ સાથે યાદ રાખવાની છે. કિટ 3, 4, 5 વ્હાઇટ, બ્લુ અને રેડ. નોન હર્પેટિક અને હર્પેટિક અલ્સરમાં આનો યુઝ થશે. તો નોન હર્પેટિક અલ્સર જેવા કે સિફિલિસ અને સાનક્રોઇડ. તો કિટ 3માં ઇન્જેક્શન બેન્ઝેથિન પેનિસિલિન 2.4 mU સ્ટેટમાં આપશું, સાથે એજિથ્રો 1 ગ્રામ સિંગલ ડોઝ. હવે જો પેનિસિલિનની એલર્જી છે તો કિટ બ્લુ કલરની થઈ જશે અને આપણે પેનિસિલિનની જગ્યાએ તેને ડોક્ઝીસાયક્લિન આપશું 14 ડેઝ માટે, અને સાથે એજિથ્રો 1 ગ્રામ તો છે જ. હવે છે કિટ 5 એટલે કે રેડ કિટ. આ કિટ હર્પેટિક અલ્સરમાં યુઝ કરવાની રહેશે. તેની ટ્રીટમેન્ટ છે એસાયક્લોવિર 400 mg TDSમાં ફોર 7 ડેઝ. યાદ રાખવા જેવી વસ્તુ આમાં છે કે નો પાર્ટનર ટ્રીટમેન્ટ નીડેડ ઇન હર્પેટિક અલ્સર્સ. નેક્સ્ટ કિટ છે યલો કિટ. યલો કિટમાં યાદ રાખવાનું મેનોમિક છે યલો પે CMD. લો પરથી યાદ રાખશું લોઅર ઇન્ગ્વાઇનલ પેઇન, પે પરથી યાદ રાખશું PID પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. તેની ટ્રીટમેન્ટ છે સેફિક્ઝિમ 800 mg સિંગલ ડોઝમાં, સાથે મેટ્રોનિડાઝોલ 400 mg BD ફોર 14 ડેઝ અને ડોક્ઝીસાયક્લિન 100 mg BDમાં ફોર 14 ડેઝ. આમાં પણ યાદ રાખવા જેવું છે કે આના પાર્ટનરને કિટ 1થી ટ્રીટ કરવાનો રહેશે. હવે છે કિટ 7 બ્લેક. બ્લેક किट. ब्लैक पर्सन बेड है, उसको 21 चाहिए. તો આના ઉપરથી પી પર્સનનો પી લેશું પ્રોક્ટાઇટિસ અને BAD બી ઉપરથી ઇન્ગ્વેનલ બીબો, એ ઉપરથી એજિથ્રો 1 ગ્રામ સિંગલ ડોઝ અને ડી ઉપરથી ડોક્ઝીસાયક્લિન 100 mg પણ 21 चाहिए. તો આપણે બધામાં જોયું, બધી કિટમાં 14 દિવસ માટે ટ્રીટમેન્ટ હતી, પરંતુ આમાં 21 દિવસ એટલે કે 21 દિવસ માટે ટ્રીટમેન્ટ છે. નેક્સ્ટ કિટ છે, આ નવી કિટ એડ થઈ છે કિટ 8 બ્રાઉન કિટ છે. બ્રાઉન ઉપરથી આપણને યાદ આવે કે હનીસિંગનું ગીત છે બ્રાઉન રંગ. તો હનીસિંગને એસિડિટી થઈ ગઈ, બરાબર, ACD યાદ રાખવાનું છે. એનો રેક્ટલ ડિસ્ચાર્જ એ ઉપરથી અને સી ઉપરથી સેફિક્ઝિમ 800 mg સિંગલ ડોઝ અને ડી ઉપરથી ડોક્ઝીસાયક્લિન 100 mg BDમાં ફોર 14 ડેઝ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરો. થેન્ક યુ.